ક્ષેત્રફળ નામની એક ભૌતિક રાશિ છે, તમે જાણતા હશો. તો ક્ષેત્રફળ નામની ભૌતિક રાશિ આપણે ધારો કે કોઈ ઉદાહરણ આપું કે આ એક સમતલ છે, તો એક પેજ છે, જે કોઈ તમે, તો આની લંબાઈ l જેટલી છે, પહોળાઈ b જેટલી છે. તો આનું ક્ષેત્રફળ શું લખી શકાય? તો ક્ષેત્રફળ આપણે મેં હમણાં ચર્ચા કરી કે કોઈ પણ ભૌતિક રાશિનું તમારે પારિમાણિક સૂત્ર લખવું હોય તો કાં તો એને એકમ ખબર હોવી જોઈએ, કાં તો તમને એનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો ક્ષેત્રફળનું એકમ સૂત્ર આપણે જાણીએ છીએ, ક્ષેત્રફળને a વડે દર્શાવાય. તો ક્ષેત્રફળ બરાબર શું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય, એટલે કે l ક્રોસ b થાય. એટલે ક્ષેત્રફળ a બરાબર l ક્રોસ b થવાનું છે. જો આપણે આનું એકમ લખીએ તો ક્ષેત્રફળનો એકમ શું થાય? તો મીટર સ્ક્વેર થાય. કારણ કે લંબાઈ પણ એક પ્રકારનું અંતર છે, આ પહોળાઈ પણ એક પ્રકારનું શું છે? અહીંયાથી અહીંયા સુધીનું અંતર જ છે. એટલે આ લંબાઈનો એકમ પણ મીટર થાય, પહોળાઈનો એકમ મીટર થાય. માટે ક્ષેત્રફળનો એકમ શું થવાનું છે? મીટર સ્ક્વેર થવાનું છે. એટલે આપણે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર જો લખવું હોય, ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર જો આપણે લખવું હોય તો આપણે જાણીએ છીએ કે જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવું હોય એને બ્રેકેટમાં લખવું પડે. અને અહીંયા આપણે એકમ પછી પારિમાણિક સૂત્ર લખીએ છીએ તો મીટરનું પારિમાણિક સૂત્ર થાય l થાય, પણ અહીંયા ટોટલ ઘાત કેટલી છે? 2 છે. એટલે ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર થવાનું છે l2. જો તમારે આવું લખવું હોય m0 l2 t0 તો આપણે સાચું છે. તો તમે કોઈ પણ રીતના લખી શકો છો. એટલે ક્ષેત્રફળનું